વડનગરના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। 40 વર્ષથી અવિરત સેવા આપતી કુકરવાડા નાગરિક સહકારી બેંક હવે વડનગરના આંગણે શરૂ થઈ ગઈ છે। ઐતિહાસિક નગરી વડનગર વિકાસની હરણફાળ ભરી રહી છે, ત્યારે આ વિકાસમાં એક મોરપીંછ ઉમેરાયું છે। સતત 48 વર્ષથી અવિરત સેવાઓ આપતી આ બેંક હવે વડનગરના આંગણે આવી છે, ત્યારે શહેરીજનોને પણ આનો લાભ મળશે। ગુરુવારે મંત્રી અને અગ્રણીઓના હસ્તે આ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કુકરવાડા નાગરિક સહકારી બેંકનો શુભારંભ 47 વર્ષથી અવિરત સેવાઓ આપતી આ બેંકનો વડનગર ખાતે 11મી બ્રાન્ચનો શુભારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી સહિત રાજ્યસભા સાંસદ મયંક નાયક, સાંસદ ભરતસિંહ ડાભી, સાંસદ હરિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, ભાજપ મહામંત્રી મહેશ પટેલ, કોષાધ્યક્ષ કમલ પટેલ સહિત પાલિકાના પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોર, પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, પાલિકા સદસ્ય ગિરીશ પટેલ સહિત બેંકના ચેરમેન સહિત ટ્રસ્ટી મંડળ તેમજ સ્ટાફ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ બાબતે જણાવ્યું હતું। રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર।